ધંધુકાના જાગનાથ મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ સોમવારે ભવ્ય શણગારના દર્શન। બોલો જાગનાથ મહાદેવ की जय, गजानंद गणपति महाराज की जयना जयघोष સાથે ધંધુકાના પેશવાકાલીન જાગનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। સંત પુનિત મહારાજના પવિત્ર સાનિધ્યમાં આવેલા જાગનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભગવાન ભોળાનાથનો ભવ્ય અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો। શણગારના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને સમગ્ર મંદિર પરિસર ભક્તિના રંગે રંગાયું હતું। આ ભવ્ય શણગાર માટે જાગનાથ ગ્રુપની ટીમના વિશાલભાઈ, નિલેશભાઈ, ગૌતમભાઈ સહિતના અનેક યુવાઓએ બપોરથી જ ભારે મહેનત અને જહેમત ઉઠાવી હતી। ટીમના અથાગ પ્રયત્નના પરિણામે શ્રદ્ધાળુઓને ભગવાન જાગનાથ મહાદેવના મનમોહક શણગારના દર્શનનો લાભ મળ્યો હતો। જાગનાથ મહાદેવ મંદિર ધંધુકાની આગવી ધાર્મિક ઓળખ સમાન છે। ધંધુકાની ધરતીને આચાર્ય હેમચંદ્રાચાર્ય અને સંત પુનિત મહારાજ જેવી મહાન વિભૂતિઓના સાનિધ્યથી મળેલી આધ્યાત્મિક પરંપરાને કારણે અહીં શ્રાવણ માસ દરમિયાન વિશેષ ભક્તિમય વાતાવરણ જોવા મળે છે। આ પ્રસંગે આયોજકો દ્વારા સૌ ભક્તજનો, સેવાભાવી યુવાનો અને સમગ્ર ધંધુકા વિસ્તારના લોકોનો સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। શ્રાવણના દરેક સોમવારે તેમજ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન જાગનાથ મહાદેવ મંદિરે ભક્તિભાવ સાથે વિવિધ ધાર્મિક આયોજન થાય છે અને દરેક શિવ મંદિરમાં આવા ધાર્મિક કાર્યક્રમો થકી ભક્તિ અને આધ્યાત્મિકતાની લાગણી વધુ મજબૂત બને તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટર CK બારડ। बोलो जागनाथ महादेव की जय, गजानंद गणपति महाराज की जय। जागनाथ महादेव में श्रावण मासनी शुरुआत में पहला सोमवार थी संत बापजी ना पुनित महाराज एमनो आ निज मंदिर एना सानिध्य में आज पहला श्रावण शुद्ध सोमवार थे आज एक भव्य शणगारना दर्शन राख्या छे अने आजे जे कई टीमे अहींया शणगारना दर्शन करवा माटे जे कई मेहनत करी छे आज हूँ जोऊं छुं के 2 वाग्याथी आ बधा छोकराओ अने अमारी जे जागनाथ ग्रुपनी जे टीम छे एमां खास करी अने अमारा विशालभाई, निलेशभाई अने घणा बधा आमां बधा जे गोगाभाई छे, गौतमभाई छे आ बधाए जे जहमत उठाई અને આજે આ કાર્ય કર્યું છે। આ એક જાગનાથ મહાદેવ એ પેશવાકાલીન મહાદેવ છે, સંત પુનિત બાપજીનું મંદિર છે અને આ ધંધુકાની એક આગવી ઓળખ એ હેમચંદ્રાચાર્ય અને સંત પુનિત મહારાજ એ આ બે ધંધુકાની આજે આ રોનક જે આપણે જે જોઈ રહ્યા છીએ એ બેના સાનિધ્યની નીચે આજે આ જાગનાથ મહાદેવનું ભક્તિપૂર જોવા મળે છે। એમાં જે આજે બધા લોકોની તપસ્યા એમાં ખાસ કરી અને મારા પિતાશ્રીએ આજે જે ભોગ દઈ અને આનું ફળ હું અત્યારે જે ચાખી રહ્યો છું કે આ ભગવાન ભોળોનાથ અત્યારે જાગતો થયો છે અને આવો ને આવો સમગ્ર ધંધુકાનો વિસ્તારનો સાથ સહકાર મળી રહે અને આવા જ બધા જ સોમવારથી લઈ આખો શ્રાવણ મહિનો આવો ભક્તિભાવ તરીકે ઉજવાય અને દરેક ભોળાનાથના મંદિરમાં આવા સરસ કાર્યો થાય અને ધાર્મિક લાગણી અનુભવાય એવી સાથે જય ભોળાનાથ।